ભાવનગર જિલ્લાના નવા કાર્યાલયનું લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત અધ્યક્ષ પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્માજી પધારી રહ્યા છે, તેને લઈને માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના નવા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી આગામી 20 તારીખે પધારી રહ્યા છે, જેના ભાગરૂપે માનનીય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની આગેવાની સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, દિગ્વિજયસિંહ ગોયલ સહિત તમામ જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, હોદ્દેદારો, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં માનનીય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, નીમુબેન બાંભણિયા, દિવેશભાઈ સોલંકીએ ઉદ્બોધન કર્યું હતું. ગમે એ પરિસ્થિતિમાં કોઈના ઉપર દુઃખ આવે તો એ આપણા લોકપ્રિય સૌના દિલમાં વસેલા છે એવી વિધાનસભા ના તૈયારીના ભાગરૂપે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. ભાઈએ હંમેશા એક એક કાર્યકર્તાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. હું હમણાં અંદર ગઈ મળવા ત્યારે ભાઈએ જે ઉમળકાથી આવકાર આપ્યો, આ ઉમળકાથી આવકાર જ આપણને દિવસો સુધી શક્તિ આપે છે. અને અહીંયા બેઠેલા દરેક કાર્યકર્તા, અમારા મોટા ભાઈએ પિતા તુલ્ય એવા પરસોત્તમભાઈએ એક એક કાર્યકર્તાના હૃદયની અંદર સ્થાન લઈ, એટલું જ નહીં, એક એક કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખીને પણ એના ખબર અંતર, એના દુઃખમાં ભાગ લેવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આપણા પરસોત્તમભાઈ છે. હું ગુજરાત સરકારના મંત્રી અને અમારા મોટા ભાઈ એવા પરસોત્તમભાઈ, જિલ્લાના અધ્યક્ષ, ખૂબ નાની ઉંમરમાં આ જવાબદારી મેળવી છે અને સક્રિય રીતે કામ કરતા એવા ભાઈ શ્રી દિગ્વિજયભાઈ, અમારા પ્રભારી, ખૂબ સરળ અને જરૂર હોય ત્યાં જરૂર અમને માર્ગદર્શન કરે છે એવા પ્રભારી શ્રી વિજરાજસિંહ, પરસોત્તમભાઈના પ્રતિનિધિ, ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટી જવાબદારી નિભાવી છે. અને હું એને હંમેશા કહું કે ભાઈ, તારી ઉંમર કરતાં 10 ગણું તું કામ કરો છો. એટલા સક્રિય રીતે 103 વિધાનસભાની અંદર સક્રિય રીતે કામ કરતા ભાઈ દિવ્યેશભાઈ, તમામ શહેરો અને આગેવાનોશ્રીઓ, તમને બધાને કહું કે હું વધારે ભાષણ નથી કરતો, પણ જ્યારે બી તમને અડધી રાતનો હોકારો જોઈએ ને તો પરસોત્તમ સોલંકી. મેં કોઈ દિવસ તમને કોઈને મેં નથી દુઃખી કર્યું. મારાથી થાય એટલા બધાના રખોપા થયા. આજે મને 30 વર્ષ થઈ ગયા. ભાજપમાં આવી અને તમને બધાને ખબર કે મેં કોઈ એવા ખોટા કામ નથી કર્યા. નહીં તો ઘણાને આ 30 વર્ષ અને 6 વખત એક જ જગ્યાએથી જીતવું, આ બધાને અઘરું થતું. હું બધું જોતો નથી. જીતા હોય તો તમારા હાથમાં, હારવો હોય તોય તમારા હાથમાં. અને જ્યારે તમે લોકો કહેશો કે પરસોત્તમભાઈ હવે તમારી જરૂર નથી, ત્યારે હું પાછો બોમ્બે મારી જગ્યાએ હોય છે. પણ મેં કોઈ એવા કામો નથી કર્યા કે કોઈ મને લાંછન લાગી જાય. અને આજે જીવું છું તો મરની જાય. મને ખોટા વખાણ કરવા કે કોઈને માટે ભાષણો કરવા એ મને નથી ગમતું. ઘણીવાર મને બહુ જણે કીધું અને મારું ભાષણ મેં તમે લોકોએ સાંભળ્યું. મને એકવાર બધા પત્રકારો આવ્યા અને મારું ઇન્ટરવ્યૂ લેતા હતા.
ત્યારે મને ઘણું પૂછવા મળે. ત્યારે મેં બે શબ્દ નરેન્દ્રભાઈ વિશે બી મેં કહી દીધા હતા. ત્યારે મને બધાએ કીધું કે તમારે આવું ન કહેવું. મેં કીધું મને ન ગમતું. કોઈના લાલચ કહેવાય, કોઈનું ભાષણ કરવું એ મને નથી ગમતું. મારાથી થાય હું સાચું કહે. આજે મારી બહેનો દીકરી બેટી મને કહી દો કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કેમ? એક તો કે નથી કરી આપતા, કેમ કે ખબર છે કે આ બાપ બેઠો છે, તોડી નાખે. અને એમ કરું મને કોઈને કંઈ ફરક નથી પડતો. ઘણા મને કીધું પણ મારે કોઈના નામ નથી, કેમ કે આ રાજકારણમાં બહુ વસ્તુ આવતી અને એમાં હું ગણતું નથી. મારાથી થાય એટલું કરવું, નહીં થાય તો મુબારક. આજે અહીંયા બહુ નેતાઓ, બધા રાજકારણી 20 તારીખે બધા આવવાના અને એમાં વચનો દેશે. મને કદાચ કહેવાનું આવે ને તો હું એ કહીશ કે તમે કહીને તો કાંઈ રખો પગાર. અને એમાં હું માન આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા તમે ભેગા થયા. મારું મોઢું જોઈને નહીં, તમને લાગે, પણ મેં હંમેશા તમારા બધાના રખો પકડ્યા અને આજે બી કરું. મને કોઈ વાતું કરવી મને નતો. ઘણા મને પૂછે કે તમે હું ભાષણમાં બોલું, તો હું કહું ભાઈ કાંઈ નથી કહેતો. એ લોકો બધા સમજે કે ભાઈ હું કામ નથી બોલતો. અને જ્યારે સમજે ત્યારે મેં બહુ લાંબુ કરી દીધું. એટલે આવી શુભ અવસરમાં તમને બધાને એક નાના ભાઈ તરીકે, બહેનોના એક વિધા તરીકે, અને મારા બેન બિચારા બહુ કષ્ટ અને સહન કરે. મને ઘણી વાર બધા કહે કે તમે ભાઈ બહેન કેમ આ બધું ખેંચો? મેં કીધું અમે ભાઈ બહેન છે ને સમજીએ. મારો સમાજ છે ને બહુ ગરીબ છે અને એને અમે બચાવવા માટે અમે લોકો પ્રયત્ન કરતા. આજે મને એક તો દાખલો દો કે આ 30 વર્ષમાં મેં કોઈનું હારાનું ખાધું હોય મેં નથી લીધું. કોઈ ભગવાનની મને દયા. બોમ્બેમાં સારો એવો બિઝનેસ છે, બિલ્ડિંગ લાઈનનો ધંધો છે. મારો દિવેશ દીકરો એ બી ખૂબ મહેનત કરે. તમે બધા જોતા. મેં એને બી કીધું કે દીકરા કોઈનું ખરાબ થતું તો નડી જાય, એમાં તારા બાપની વાટ નહીં જોતો. અને હું આવીને ત્યારે બધું બરોબર થઈ ગયું એટલે તું ચિંતા કરતો નહીં, તારો બાપ બેઠો. એટલે આ વસ્તુમાં અમે લોકો જીવીએ છીએ અને કોઈનું ખરાબ થાય એ અમને ગમતું નથી. આજે અમારો બંગલો લાવો, ક્યારે બી કોઈ આવો અડધી રાતનો હોકાર, આ તમારો બંગલો. મારે આગળ કોઈ અડધી રાતે બી આવે અને હું કોઈ વાત કરે ને તો અમે લોકો જોઈ ન શકતા. અને આજે કુદરતી રખોપા કરીએ છીએ. અમારે બે સંસદ સભ્ય, મિનિસ્ટર, પણ મેં એક હોકારો કર્યો તો બેને બધાનું પડતું મૂકી અને મારી આગળ અહીંયા પ્રવચનમાં બી આવી ગયા. આનાથી વિશેષ મારે હું જોઈએ. અને આ બેન જ્યાં સુધી છે ને ત્યાં સુધી બેનને એક વચન આપવું છે કે તમારે જ્યારે બી લડવું હોય ને ત્યારે લડજો, અમે તમારે હારે છે. આજે બધું જોઈએ અને બધું કરીએ અને હંમેશા અમે લોકોએ બધાના રખોપા કર્યા અને કરશું. મારો તબિયત ખૂબ ખરાબ છે પણ તમારા બધાના આશીર્વાદથી જ્યાં સુધી જીવું હોય ત્યાં સુધી તમારા બધાના રખોપા કરું એ ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું છું.
આટલું કે વિરુદ્ધ અસ્તુ બધાને મારા સીધા. આ અવસર આમ તો કહે તો સમગ્ર જિલ્લા અને આજુબાજુના જિલ્લા માટે એક સુનેરો અવસર છે. દેશના ગૃહ રાજ્યમંત્રી અને જેને ભાજપના ચાણક્ય કહેવાય છે અને બાહોશ ગૃહ રાજ્યમંત્રી જેવે નિર્ધારિત કામો સમગ્ર ભારત માટે કર્યા છે અને સોનામાં સુગંધ ભરે એવી જ રીતે અમિતભાઈ શાહ સાહેબ તો આવે છે, પણ સાથે જ નવનિયુક્ત અમારા કોમન મેન તરીકે વર્ષોથી જેમ મેં સંગઠન અને લોકો માટે કામ કર્યું છે, ગ્રાઉન્ડ લેવલથી આજે ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને એ બાદ નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા છે એવા અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી પણ પધારી રહ્યા છે. એક અનેરો અવસર છે અને માનનીય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની સૂચના મુજબ ભાવનગર 103 વિધાનસભાના મુખ્ય આગેવાનો તો ખરા જ, પણ સમગ્ર જિલ્લા અને ભાવનગર શહેરમાંથી પધારેલ તમામ મુખ્ય સમાજના આગેવાનો, સંગઠનના આગેવાનો, સામાજિક બધા પ્રમુખશ્રીઓ, મંડળના પ્રમુખશ્રીઓને બધાને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા. આ ઉજવણી એક મોટી સંખ્યામાં લોકો આવી અને જેમ આપણે કહીએ ને કે ઘરનું જેમ આપણું વાસ્તુ થાય છે એમ ભારતીય જનતા પાર્ટીના ઘરનું વાસ્તુ થાય છે ભાવનગર જિલ્લાનું. એટલે એ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આને ભવ્યથી અતિ ભવ્ય બનાવીએ એની માટે લોકોના વચ્ચે આ સૂચન અને લોકોના વચ્ચે આ અપીલ કરવા માટે આ કાર્યક્રમ આજે રાખેલો. દિવેશભાઈ પરસોત્તમભાઈ દ્વારા પણ અપીલ કરવામાં આવી, સમાજના દરેક લોકો કાર્યક્રમમાં આવે. આમ પુરુષોત્તમભાઈ સોલંકીનું અને આપણા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા સાથે છે, પાર્ટીના પ્રમુખ છે, અને જ્યારે અમિતભાઈ શાહ આવતા હોય ત્યારે પુરુષોત્તમભાઈનું અને અમિતભાઈ શાહનું એક મિત્રતા વર્ષોથી, કેમ કે પાયાના પથ્થરની સાથે એકબીજાએ હંમેશા વર્ષોથી કામ કર્યું છે. એટલે અમિતભાઈ શાહ આવવાના હોય કે માનનીય નરેન્દ્રભાઈ મોદી આવવાના હોય તો પુરુષોત્તમભાઈમાં એક અલગ ઉત્સાહ અને હંમેશા એક હાકલ હોય છે કે નહીં, આપણે સૌ મોટી સંખ્યામાં આવડા મોટા દિગ્ગજ આગેવાનો જો આપણા જિલ્લામાં આવતા હોય તો આપણે સૌ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય. ઓકે.